ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સોરી, જો કે 11:30 જેવું થયું છે અત્યારે લગભગ, એટલે ગુડ નૂન. હવે આજે અમે શું કરવાના છે એનો કોઈ પ્લાન જ નથી, એટલે આજે શું વિડીયોમાં લેવું છે, શું કરવું છે, આઈ ડોન્ટ નો. બટ આપણે કંઈક એક્ટિવિટી કરશું અથવા ક્યાંક ફરવા જશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે આજનો શું પ્લાન છે કાંઈ ડિસાઈડ નથી. હવે આપણે રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવું છું એ જો, હું મગની દાળનું શાક અને રોટલી બનાવું છું, કેમ કે આજે 11 છે અને 11ને લીધે આજે ભાત કે ખીચડી કે એવું કંઈ ના બને. હવે આપણે મમ્મી માટે ફરાળનું બનાવવાનું છે. એમાં સાબુદાણાની ખીર અને મોરૈયાની ખીચડી બનાવવાની છે. ફાઇનલી હવે બધું રેડી છે. સાબુદાણાની ખીર, પછી મોરૈયાની ખીચડી, શાક અને રોટલી. તો ફ્રેન્ડ્સ, હું આજે અહીંયા શોપ પર આવી છું અને ડિઝાઇન બનાવવા બેઠી છું વિવેકની શોપની. તો ફ્રેન્ડ્સ, આ પપ્પા છે અને પપ્પા આરી વર્કનું કામ કરે છે. અહીંયા જે કામ ડિઝાઇન દોરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે હવે આપણે વિવેકની દુકાનમાં જઈએ છીએ. હવે આપણે અહીંયા વિવેકની શોપ પર આવી ગયા છીએ
અહીંયા વિવેક ડિઝાઇન બનાવે છે, અલ્પા દીદી બેઠા છે. શેની ડિઝાઇન બનાવે છે? મારા ચણિયાની ચણિયાના કાચની ડિઝાઇન બનાવે છે. અહીંયા મટીરિયલ અને જે વર્ક માટે કાપડ ને એવું બધું અહીંયા જ મળી રહી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે શોપ પરથી, અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.